વચ્ચે ખેડામાં દારૂની મહેફિલ બાદ છૂટા હાથની મારામારી કરતા પોલીસ અધિકારીઓ સામે એસપીની મોટી કાર્યવાહી। 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને ખાનગી માણસો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થાય છે અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો સર્જાય છે, જેથી કેટલાક લોકો મારામારી કરનારને છૂટા પાડવા માટે વચ્ચે પડે છે। આ દરમિયાન મારામારી કરતા શખ્સો વચ્ચે બેભત્સ ગાળાગાળી પણ કરવામાં આવે છે। આ વિડીયો એટલી હદે વાયરલ થયો છે કે ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચે છે, જેની તપાસ નડિયાદના નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી હતી, જે બાદ ત્રણેયની કંટ્રોલ રૂમ ખાતે બદલી કરવામાં આવી અને હવે ત્રણેયને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો જિલ્લા એસપીએ હુકમ કર્યો છે। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી। એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે। એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે, નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ, ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘટના ક્યારની છે, કોઈ ખુલાસો સામે આવે ખરો? એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે। ડિટેલમાં તપાસ થશે, કઈ જગ્યાની છે, કોણ કોણ હતા, અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે, તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે। સાહેબ, અગાઉ 14 તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી, એનું કારણ શું હતું? આ જ કારણ હતું કે અન્ય કોઈ કારણ? જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર નહોતી, પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને ત્રણેય અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે।